હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના બ્રિજ પર માંજાથી બચી શકાય તે માટે તાર બાંધવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। મનોજભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદના તમામ બ્રિજ પર એક લોખંડનો તાર બાંધવામાં આવી રહ્યો છે। આ તહેવાર માતમમાં ન ફેરવાય અને કોઈના પરિવારનો વ્યક્તિ ના છીનવાય તે માટે અમે દર વર્ષે દરેક બ્રિજ પર લોખંડનો તાર બાંધીએ છીએ। અમારું એક સૂત્ર છે કે મિશન સ્વિફ્ટ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। આ હેપી ઉત્તરાયણ ત્યારે જ થઈ શકે જ્યારે જે પતંગની દોરી છે તે કોઈને વાગે નહીં અને કોઈના લાડકવાયા દીકરો દોરીનો ભોગ ન બને તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને ઉત્તરાયણના તહેવારમાં લોકો 2 દિવસ પતંગ ચગાવતા હોય છે, પરંતુ પતંગની દોરી ક્યારેક કેટલા પરિવારો માટે જીવલેણ પણ બનતી હોય છે। તેના જ માટે મનોજભાઈ દ્વારા એક સરાહનીય કામગીરી છે તે કરવામાં આવે છે અને અમદાવાદના બ્રિજ ઉપર જે લાઇટના થાંભલા હોય છે તેની ઉપર જે તાર એટલે કે ફેન્સિંગ લગાવવાની કામગીરી કરવામાં આવે છે। આપણે મનોજભાઈ સાથે જ વાત કરીશું। મનોજભાઈ, તાર લગાવવાની કામગીરી કરવામાં આવે છે, છેલ્લા કેટલા વર્ષોથી આ કામગીરી કરો છો? આ તાર લગાવવાની કામગીરી અમારું મિશન છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ। આજે મિશન હેપી ઉત્તરાયણ ને મિશન લાઈફ સેવિંગ ને સેફ ઉત્તરાયણ અંતર્ગત અમદાવાદમાં છેલ્લા 18 વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા, અને આની ઉપર જરૂરી અમે કોર્પોરેશનની મંજૂરી મેળવીએ છીએ। ક્યાંક તાર બાંધતા કોઈ અકસ્માત ના થાય ને અમે પોતે પણ ઇન્જર્ડ ના થઈએ અને અમારા ગળામાં પણ દોરી વાગવાના કેસ બનેલો છે, એટલે સાથે અમે 108ની એમ્બ્યુલન્સ પણ સાથે રાખીએ છીએ, આખી આ કામગીરી કરી રહ્યા છે। અમારો એક જ ધ્યેય છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। આનું કારણ એક જ છે કે જ્યારે દોરીથી કોઈકનું ગળું કપાઈ જાય છે ત્યારે કોઈકનો લાડક વાગે, કોઈકના ઘરનો આધાર છીનવાઈ જાય છે અને પરિણામે એ આખો પરિવાર નોંધારો થઈ જાય છે। આવી ઘટનાઓ ના બને તે માટે અમારી સંસ્થા દ્વારા સ્વ ખર્ચે આખી આ કામગીરી કરવામાં આવે છે અને આની અંદર લગભગ 3.5 થી 4 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે જે અમારી સંસ્થા ભોગવે છે। અને બીજો અમારો એક જ ધ્યેય છે કે જે ખાસ કરીને ચાઇનીઝ દોરી જે છે, ચાઇનીઝ દોરીનો અત્યારે ઉપયોગ ઘણો બધો લોકો કરી રહ્યા છે, તે ના થાય અને લોકોની જિંદગી બચે, પક્ષીઓની જિંદગી બચે, તે જ અમારો હેતુ છે। મનોજભાઈ, કોર્પોરેશન તરફથી શું સહાય કરવામાં આવે છે અને કેટલી મદદ તમને મળે છે? કોર્પોરેશન તરફથી ખાલી અમને જે કે હાઇડ્રોલિક ગાડી છે તે અમને આપવામાં આવે છે અને એની સાથે જે માણસ હોય છે એ અમને આપે છે, બાકીનો જે કંઈ પણ ખર્ચો છે તે અમે ભોગવીએ છીએ। એક અપીલ કરવામાં આવી છે કે તહેવાર છે, મજા કરો, પરંતુ બીજાનું પણ જે પરિવારનું છે તે ધ્યાન રાખો અને લોકોની મજા ક્યારેક આ મજા છે તે સજામાં ન ફેરવાઈ જાય તેનું પણ લોકો ધ્યાન રાખે તેવી એક અપીલ છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।